ને પતિનું કર્તવ્ય શું છે? એવું નહીં કે તું કહે કાંઈ ન કરું, એમ નહીં. તું ખાલી આદેશ કર, હું તું જે કહે એ કરવા તૈયાર. સફળતા પાછળ પત્નીનો હાથ કહેવા પાછળનો આશય એ છે કે ઘણી બધી સારી ખોટી આદતોમાં સુધારો કે વધારો પત્ની દ્વારા કરવામાં આવે. સારી આદતને પ્રોત્સાહન આપવામાં આવે ને ખરાબ આદતને ટોકીને છોડાવવામાં આવે. એટલા માટે એમ કહ્યું છે કે પ્રગતિ પાછળ પત્નીનો હાથ છે અને પતિનું આ કર્તવ્ય. દ્વારિકાધીશ જેવા પતિ કોણ હોઈ શકે? સંસારમાં કોઈ ન મળે તો એને પોતાના માની લો. એમના જેવું કોણ હોઈ શકે કે સત્યભામાજી માટે તો એ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પણ શસ્ત્ર ઉઠાવીને ઊભા થઈ ગયા. એ પારિજાતને લઈ જઈને સત્યભામાજીના મહેલના બગીચામાં પ્રભુએ સ્થાપિત કર્યું છે.